ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને અર્ધનગ્ન કરી માર મારનાર ટોળા સહિત 9 ના નામજોગ ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે। મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, રાયોટિંગ, એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ કરાયો છે। અમુક ચકલીઓ અનુરાગ વસાવાનો બહુ વિરોધ કરે છે ને, તો એમને કહી દઉં કે કૂતરાના જોન ગમે એટલા થઈ જાય તો પણ એકલા સિંહને કઈ ફરક ના પડે ને તમને તો નાકા કરીને મારવાનો દમ રાખે છે। અનુરાગ વસાવા ને આ નામ નથી, બ્રાન્ડ છે। ભરૂચના સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધોરણ 12 ના 19 વર્ષીય વિદ્યાર્થી ઉર્વેશ વણકરે ચાલુ સારવારે પોતાની ફરિયાદ પોલીસ સમક્ષ લખાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ નવો મોબાઈલ ખરીદવા માટે ઇકો મારફતે ભરૂચ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન કબીરવડ મઢીઘાટના પાટિયા પાસે આવતા એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે અચાનક ફરિયાદીની ગાડીની આગળ પોતાની ગાડી રિવર્સ મારી વચ્ચે ઊભી કરી દેતા ફરિયાદીના ભાઈએ ગાડીમાંથી નીચે ઉતરી ગાડી હટાવવાનું કહેતા ગાડીમાંથી ઉતરી ફરિયાદીના ભાઈની ફેટ પકડી અને ગાડીના ચાલકને જોતા તે નિકોડા ગામનો અનુરાગ રામજી વસાવા હતો અને સાથે ગાડીમાં ધ્રુવિક પ્રકાશ માછી તથા તેની સાથે અન્ય માણસો પણ હોય અને અનુરાગ વસાવાએ ફોન કરી અન્ય લોકોને બોલાવી ફરિયાદીને જાતિ વિશે ગંભીર ગાળો બોલી લાકડીના સપાટા મારી ટી-શર્ટ ફાડી નાખી રોડ ઉપર દોડાવીને માર મારતો અન્ય લોકો દોડી આવી ઇજાગ્રસ્તને બચાવી સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલો હોય। અનુરાગ વસાવા સહિત તેના મળતિયાઓ પૂર્વ પટ્ટીના ગામોમાં ભયનો માહોલ ઊભા કરતા હોય તેવા આક્ષેપ કરતા આખરે પોલીસે અનુરાગ રામજી વસાવા, ધ્રુવિક પ્રકાશ માછી રામજી વસાવા, મિતેશ રામજી વસાવા, ચંપાબેન રામજી વસાવા, મુકેશ વસાવા, શૈલેષ વસાવા, યશ માછી સહિત બીજા અન્ય 10 થી 12 જેટલા અજાણ્યા ઈસમો સામે એટ્રોસિટી, જાનથી મારી નાખવાની ધમકી, મારામારી અને રાયોટિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ હુમલાખોરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। મારું નામ છે વનકર વિષ્ણુ પરસોત્તમભાઈ, મંગાસર ગામનો રહેવાસી છું। અમે ભરૂચ જતા હતા મારો નવો મોબાઈલ લેવા માટે, તારે અનુરાગ એની ગાડી પાછળથી આગળ લાવી અમને ઓવરટેક મારીને એને રસ્તામાં ઊભી રાખી। અચાનક જ એને રિવર્સ મારીને પાછળ આવ્યો। તારે મારા ભાઈને હોર્ન મારીને એટલું કીધું કે ગાડી સાઈડ પર ખરેલે, તો એની ગાડી સાઈડ પર ના ખરીને ઉલટા કાચ ઉતારીને એવું કહેવા લાગ્યો કે આમ ગાળ બોલીને કે આમ સાઈડ પરથી લઈ લો। તો મારા ભાઈ ઉતરીને ખાલી એને એટલું પૂછા કે તું મને ગાળ બોલો, તું મને ગાળ બોલો, તો એને ડાયરેક્ટ ઉતરીને ડાયરેક્ટ મારા ભાઈની ફેસ જલી દઈને એને મારવાનું ચાલુ કરી દીધું। પહેલેથી એની જોડે 3 જણા હતા, એમાંથી મારા ભાઈ મારવાનું ચાલુ કરી, એમાં મારા ભાઈ ટી-શર્ટ ફાડી નાખી, એમાં મારા ભાઈ ચેન પહેરેલી હતી તે બી તૂટેલું છે ને મારા ભાઈ જો લૂંટપાટ બી થયેલું છે 20,000 રૂપિયાનું। એ લોકોની આખી એ રીતની ગેંગ જ છે 147 કરીને, તો એ લોકોનું એ રીતના જ ચાલે છે। એ લોકોનો આ રીતના દાદાગીરી જ કરે પહેલેથી। એ લોકોનો રીતના દારૂનો ધંધો ચાલે, ગાંજાનો ધંધો ચાલે 2 નંબરનો આ રીતના, અને એ લોકો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને જ ફરે, કાળા કાચવાળી ગાડીઓ લઈને ફરે। એ લોકોને પોલીસનો બી કોઈ ડર નહીં રહેલો, એ લોકો આ રીતના દારૂનો ધંધો કરે એટલે એમને ડર જ ના હોય પોલીસનો। પોલીસની સામે બી એ લોકોએ 2-3 વખત એ કરેલું છે, અને એ લોકો સોશિયલ મીડિયા પર બી એવું પોલીસની સામેનું જ બધું અપલોડ કરે છે આવી રીતના। મારા ભાઈની સ્થિતિ એ છે કે મારા ભાઈને એના પપ્પા લોકોને જ્યારે ફોન કર્યો, એના પપ્પા લોકો જ્યારે દંડાને સપાટા એવું લઈને આવ્યા, એના પપ્પાએ ડાયરેક્ટ આવીને મારા ભાઈને માથાના પાછળના ભાગમાં સપાટો મારી દીધો। 3 દિવસથી મારા ભાઈ બેભાન છે।